તો નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વડોદરાના શિનોર કરજણ તાલુકાના મામલતદાર મુકેશ શાહ સહિત વહીવટી પ્રશાસને નર્મદા નદી કિનારાના વિસ્તારોને એલર્ટ કર્યા અને તમામ ગામોની મુલાકાત પણ લીધી। ગામના સરપંચ તલાટીઓને ગામ નહીં છોડવા તેમજ ગામ લોકો માછીમારોને નર્મદાના નદીમાં ન જવાની સૂચના અપાઈ છે। તો શિનોર તાલુકાના બરકાલ ગામ પાસે નર્મદા નદી કિનારે આવેલ વ્યાસ બેટ પર રહેતા હર્ષદભાઈ સહિત તેમના પરિવારને બરકાલ ગામે તેમના ઘરે સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે। તો નર્મદા ડેમની અંદર પાણી છોડાતા પ્રશાસન એલર્ટ બન્યું છે। સરપંચ અને તલાટીઓને ગામ ન છોડવા માટે સૂચના આપી દેવાઈ છે। આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ખાસ તો ગ્રામજનો માછીમારોને દરિયાના પટમાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે। વ્યાસ બેટ પર રહેતા એક પરિવારને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યો છે। નર્મદા ડેમની અંદર પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે વડોદરા જિલ્લા પ્રશાસન એલર્ટ મોડમાં આવી ગયું છે અને નર્મદાના કાંઠા વિસ્તારોની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે। આપણી સાથે મામલતદાર મુકેશ શાહ ફોન લાઈનથી જોડાયા છે। મુકેશભાઈ, ખાસ તો નીચાણવાળા વિસ્તારોમાં શું એલર્ટ અને શું સૂચનાઓ આપવામાં આવી છે, ક્યાં ક્યાં સૂચના આપવામાં આવી છે? મારી પાસે કરજણ અને સિનોર બંને ચાર્જ છે। નર્મદામાંથી 1,35,000 ક્યુસેક જેવું પાણી છોડવામાં આવ્યું છે। કરજણ તાલુકાના 11 ગામ અને સિનોર તાલુકાના 11 ગામોના તલાટી કમ મંત્રીશ્રી, સરપંચશ્રીઓ અને ગામ લોકોની મીટિંગ કરી અને તે લોકોને નદી કિનારે નહીં જવા માટે સૂચના આપવામાં આવી છે। અને અમારી પાસે દિવેર ગામ છે, ત્યાં લોકો નદીમાં જાય ના તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જી આભાર અમારી સાથે વાત કરવા માટે। તો જ્યાં આગળ લોકો પાણી જોવા માટે જતા હોય છે, ખાસ કરીને એબીપી અસ્મિતા પણ અપીલ કરે છે કે પાણીની નજીક જવું નહીં, કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે।